પવિત્ર પુરુષોત્તમ માસના ઉપલક્ષ્યમાં આજ રોજ દ્વારકાના જગત મંદિરે અધિક જન્માષ્ટમી પર્વની ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને અનુલક્ષીને મંદિર તંત્ર દ્વારા દર્શનના સમયમાં ખાસ ફેરફાર કરાયા છે। વહેલી સવારની મંગળા આરતી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક સ્નાન બાદ ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે। મંદિર તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ મધ્યરાત્રિએ ભગવાનનો જન્મોત્સવ અને ઉત્સવ આરતી યોજાશે। ભાવિકો માટે રાત્રે 12 થી 31 કલાક સુધીના દર્શન ખુલ્લા રહેશે। वाला भगवान श्री द्वारकाधीश ना मंदिर द्वारका खाते द्वारकाधीश भगवान जन्मोत्सव की उजवणी जे अधिक मास में थनार है 4 वागे भगवान जन्मोत्सव की भव्य उजवणी श्री द्वारकाधीश मंदिर द्वारका खाते थनार है। तमाम भक्तों तमाम वैष्णवों आ उत्सव में जोड़ावा अने पोताना वाला भगवान द्वारकाधीश लाला भगवान जन्मोत्सव लाभ लेवा अने दर्शन लाभ लई पोतानी जीवन में एक अनेरो उत्साह उमंग में भागीदार थवा माटे तमामने विनंती करूँ छूँ, आवकारूँ छूँ। आओ आपणे सौ भगवान द्वारकाधीशना जन्मोत्सवने उजवीए। भगवान द्वारकाधीशजीना अधिक मास निमित्तना ज्येष्ठ महीनो होय, अधिक पुरुषोत्तम मास होय अने भारत वर्षना तमाम उत्सवो द्वारकाधीश मंदिरनी अंदर उजववामां आवे छे। आजे आपणे अष्टमीनो उत्सव एटले के श्रावणी अष्टमी भगवान कृष्णनो जे जन्मनो दिवस छे आजे अष्टमी होय। अधिक मासनी विशेष सेवा पूजा આજે કરવામાં આવી। ભગવાન દ્વારકાધીશજીનો 5:30 વાગે મંગલા કરવામાં આવી અને 8 વાગે ખુલ્લા પડદે ભગવાન દ્વારકાધીશજીનો અભિષેક કરવામાં આવ્યો અને આ રીતનો આખો આ કાર્યક્રમ ભગવાન દ્વારકાધીશજીના જન્મોત્સવ આપણે દ્વારકાની અંદર મનાવી રહ્યા છીએ। ત્યારે સાંજે 5 વાગે દ્વારકાધીશજીના ઉત્થાપન થશે, 9 વાગે અનોસર બંધ થશે અને ત્યાર પછી રાત્રે 12 વાગે ભગવાન દ્વારકાધીશજીની જન્મની આરતી થશે। આમ 1:30 વાગ્યા સુધી પ્રજાજનો માટે દર્શનનો સમય